નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમુકુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 82મા શ્લોક સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે. 82મા શ્લોકમાં એમ કહ્યું કે અંતરાત્માએ દેહથી આત્માને પાછો વાળી અર્થાત ભિન્ન અનુભવીને આત્માની એવી એકાગ્રતા કરવી, એવી ભાવના કરવી કે જેથી ફરીથી સ્વપ્નમાં પણ દેહમાં આત્મબુદ્ધિ થાય નહીં. સ્વપ્નમાં પણ દેહમાં આત્મબુદ્ધિ થાય નહીં એવી ભાવના કરવી. એ પછીથી અહીંયા કહે છે કે જેમ પરમ ઉદાસીન અવસ્થામાં સ્વ પરનો વિકલ્પ ત્યાગવા યોગ્ય છે, તેમ વ્રતનો વિકલ્પ પણ ત્યાગવા યોગ્ય છે. આ 82મા શ્લોક પછીથી હવે એમ કહે છે કે પરમ ઉદાસીન અવસ્થામાં સ્વ પરનો વિકલ્પ ત્યાગવા યોગ્ય છે, તેવી રીતે વ્રતનો વિકલ્પ પણ ત્યાગવા યોગ્ય છે. અને એ રીતે હવે 83મો શ્લોક કહે છે. શ્લોક 83. અપુણ્યમ અવ્રતૈઃ પુણ્યમ વ્રતૈઃ મોક્ષસ્તયોર્વ્યયો અવ્રતાનીવ મોક્ષાર્થી વ્રતાની અપી તતસ્ત્યજેત. ગુજરાતીમાં ગાથા છે. પુણ્ય વ્રતે અઘ અવ્રતે મોક્ષ ઉભયનો નાશ. અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. પુણ્ય વ્રતે એટલે પુણ્ય વ્રતથી થાય અને અઘ અવ્રતે એટલે કે પાપ અવ્રતથી થાય અને મોક્ષ ઉભયનો નાશ એટલે મોક્ષ એ બંને એના નાશથી એટલે પુણ્ય અને પાપ ના કારણરૂપ જે વ્રત અને અવ્રત જે છે એનાથી રહિત થતા મોક્ષ થાય. અવ્રત જેમ વ્રતો તણો કરે શિવાર્થી ત્યાગ. અવ્રતનો જેમ ત્યાગ કરે એવી રીતે વ્રતનો પણ ત્યાગ કરે. કોણ? જે મોક્ષ માર્ગી છે તે. શિવાર્થી એટલે કે જેને સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી છે એનો જે અર્થી છે તે. બહુ સરસ ગાથા છે. અહીંયા મૂળ શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અવ્રતૈઃ અપુણ્યમ. હિંસા આદિ 5 અવ્રતોથી અપુણ્ય થાય છે એટલે કે પાપનો બંધ પડે છે. 5 અવ્રત કયા છે જે પાપના કારણભૂત છે તે? હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ. એ 5 ને લીધે પાપનો બંધ પડે છે. તો એની સામે એના વ્રત હોય છે. તો અહિંસાનું વ્રત છે, સત્યનું વ્રત છે, અચૌર્ય વ્રત છે, બ્રહ્મચર્ય વ્રત છે અને અપરિગ્રહ વ્રત છે. તો એ 5 વ્રત છે જેને કારણે પુણ્યનો બંધ પડે છે. એટલે એ વાત અહીંયા લીધી છે કે આ હિંસા આદિ 5 અવ્રતોથી
અપુણ્ય થાય છે એટલે પાપનો બંધ પડે છે. અને વ્રતૈઃ અહિંસા આદિ વ્રતોથી પુણ્ય થાય છે. આગળ કહે છે તયોઃ વ્યયઃ મોક્ષ તતઃ, બંનેનો એટલે પુણ્ય અને પાપનો નાશ તે મોક્ષ છે. તેથી મોક્ષાર્થી અવ્રતાની ઇવ વ્રતાની અપી ત્યજેત. મોક્ષના અભિલાષી પુરુષે અવ્રતોની માફક વ્રતોનો પણ ત્યાગ કરવો. શું કહ્યું કે આ હિંસા આદિ 5 અવ્રતોથી અપુણ્ય થાય છે અને અહિંસા આદિ વ્રતોથી પુણ્ય થાય છે. બંનેનો એટલે પુણ્ય અને પાપનો નાશ તે મોક્ષ છે. તેથી મોક્ષના અભિલાષી પુરુષે અવ્રતોનો તો ત્યાગ કરે પણ અવ્રતોની માફક વ્રતોનો પણ ત્યાગ કરવો. કેમ કે બંનેના ત્યાગ થવાથી મોક્ષ થાય છે. ટીકામાં કહે છે અવ્રતોથી એટલે હિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવ ને અપુણ્ય અધર્મ થાય છે. અવ્રતોથી એને પાપનો બંધ થાય છે. હિંસા આદિ ખરેખર તો એ કરી શકતો નથી એવા એને વિકલ્પ થાય છે અને એવા અશુભ ભાવ થાય છે. ખરેખર એ બીજાને કોઈને મારી શકે છે એમ તો કંઈ છે નહીં, કેમ કે આત્મા પરના કાર્યો તો કરી શકતો નથી. પણ જે વિકલ્પ આવ્યો અને એ વિકલ્પ સાથે જે ભાવ છે એ અશુભ ભાવ છે, તો એને કારણે એને અપુણ્ય અથવા તો પાપનો બંધ પડે છે. અવ્રતોથી એટલે કે હિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવને, એમાં જે પરિણમી રહ્યો છે એવા જીવને અપુણ્ય અધર્મ થાય છે. અને વ્રતોથી અર્થાત અહિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવને પુણ્ય ધર્મ થાય છે. અહિંસા આદિ વિકલ્પોથી પરિણત. હવે જે 5 વ્રત કયા છે તો એ વ્રતમાં પણ જીવ શું કરે છે? જીવ તો માત્ર વિકલ્પ કરે છે. પોતે 12 વ્રતધારી શ્રાવક થયો છે અને એને આ 5 વ્રત છે, અથવા તો એ મુનિ થયા છે અને એમને મહાવ્રત છે, 5 મહાવ્રત છે. તો એ વ્રત છે એમાં એ શું કરે? જે વ્રત છે એ તરફનો વિકલ્પ ઉઠે છે. અહિંસાનો વિકલ્પ છે. સત્ય બોલવું, અસત્ય ન બોલવું, અસત્ય ન આચરવું, આ બધો વિકલ્પ છે. એટલે એ વિકલ્પોથી પરિણત જીવ, અહિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવ એટલે વ્રતોથી જે સહિત છે એમને ખરેખર શું છે તો કે વિકલ્પ છે ને એ વિકલ્પ તો શુભ ભાવ છે. પોતાને 28 મૂળ ગુણ સહિત એવું નગ્ન દિગંબર દ્રવ્યલિંગ ચોખ્ખું હોય તો પણ શું છે? એ વિકલ્પ છે. એના તરફની સભાનતા એ વિકલ્પ છે. એટલે એને કારણે એમને પુણ્ય ધર્મ થાય છે. આત્માનો ધર્મ નથી થતો. આત્માનો ધર્મ તો આત્મામાં એકાગ્રતા કરતા થાય છે. એટલે કહે છે કે આ વ્રતોથી અર્થાત અહિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવને પુણ્ય ધર્મ થાય છે. પહેલા એમ કહ્યું કે અવ્રતોથી એટલે હિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવને અપુણ્ય એટલે અધર્મ થાય છે, અને વ્રતોથી અર્થાત અહિંસા આદિ વિકલ્પોથી પરિણત જીવને પુણ્ય ધર્મ થાય છે. એટલે બંનેને થાય છે તો બંધ. એકને પુણ્યનો બંધ પડે છે, બીજાને પાપનો બંધ પડે છે. હવે કહે છે કે મોક્ષ તો તે બંનેનો એટલે પુણ્ય અને અપુણ્યનો એટલે કે પાપનો વ્યય એટલે નાશ, એનો વિનાશ થતા મોક્ષ થાય છે.
મોક્ષ તો કોને કહ્યું કે આ બંને પુણ્ય અને અપુણ્ય અથવા તો પુણ્ય અને પાપ નો વ્યય એટલે કે વિનાશ તે મોક્ષ છે. એક સાદું દ્રષ્ટાંત આપીને વાત સમજાવે છે કે જેમ લોઢાની સાંકળ બંધનું કારણ છે, લોઢાની સાંકળ વડે બાંધો તો પણ એમાં પણ એ બંધાય છે, એનાથી બંધ થાય છે. તેવી રીતે સુવર્ણની સાંકળ પણ બંધનું કારણ છે, એનાથી પણ બંધાય છે. એ સાંકળથી બાંધ્યો છે તો એ સાંકળ લોઢાની હોય કે સોનાની હોય, છેવટે તો એ બાંધવા વાળી જ છે, એ બંધનું કારણ છે. માટે જેમ બેઉ સાંકળના અભાવે વ્યવહારમાં મુક્તિ છે, છુટકારો છે, ગમે તે સાંકળ હોય, સોનાની હોય કે લોઢાની હોય, પણ એ સાંકળ વિના વ્યવહારમાં મુક્તિ કઈ છે. સાંકળ ન હોય, સાંકળના અભાવે એ મુક્ત થાય. સાંકળ જાય, સાંકળ છૂટી જાય તો મુક્તિ થાય. એવું નથી કાંઈ કે લોઢાની સાંકળ છે તો બંધ છે અને સુવર્ણની સાંકળ છે તો બંધ નથી, બંધાતો નથી, એમ તો છે નહીં. બંને સાંકળ બાંધવાનું જ કામ કરે છે. એટલે કહે છે કે બેઉ સાંકળના અભાવે વ્યવહારમાં મુક્તિ એટલે છુટકારો છે. તેવી રીતે પરમાર્થમાં પણ પુણ્ય પાપના અભાવે મોક્ષ છે. પુણ્ય અને પાપ બંને બંધના કારણ છે. તેથી મોક્ષના અર્થીએ અવ્રતોની જેમ વ્રતોને પણ છોડવા. અહીંયા શ્લોકમાં ઈવ શબ્દ છે તે યથાના અર્થમાં છે. જેમ તેમ, જેમ આપણે કહીએ જેમ આમ તેમ આમ, યથા તથા, એટલે ત્યાં ઈવ શબ્દ છે પણ એનો અર્થ યથા એવો અર્થ છે. અર્થમાં કહે છે મોક્ષ માર્ગમાં હિંસા આદિ 5 અવ્રતોની જેમ 5 અહિંસા આદિ વ્રત ભાવો પણ બાધક છે. મોક્ષ માર્ગમાં હિંસા આદિ 5 અવ્રત ભાવોની જેમ 5 અહિંસા આદિ વ્રત ભાવો પણ બાધક છે, પણ બંધનું કારણ છે. કારણ કે અવ્રત ભાવ તે અશુભ ભાવ છે, તે પાપ બંધનું કારણ છે, અને વ્રત ભાવ છે તે શુભ ભાવ છે, તે પુણ્ય બંધનું કારણ છે. પણ બંને બંધના કારણ છે. પુણ્ય અને પાપ એ બંનેનો નાશ થાય ત્યારે જ મુક્તિ થાય છે. માટે મોક્ષાર્થીએ લોઢા અને સોનાની બેડીની જેમ અવ્રત ભાવોનો તેમજ વ્રત ભાવોનો પણ ત્યાગ કરવો જોઈએ. આગળ કહે છે પુણ્ય અને પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજા હોવાથી બંને બંધરૂપ જ છે. પુણ્ય અને પાપ બંને શું છે? બંને વિભાવ ભાવ જ છે. વિભાવ પરિણતિથી ઉપજ્યા છે એટલે કે જીવને જ્યારે શુભ ભાવ થાય છે તો એ પરના લક્ષે છે, અને અશુભ ભાવ થાય છે તો પણ પરના લક્ષે છે. એ કંઈ પોતાના આત્માના લક્ષે તો થતા નથી. સ્વસન્મુખતાથી કંઈ શુભ કે અશુભ ભાવ તો થતા નથી. એટલે બંને પરલક્ષે થતા ભાવ છે, એ વિભાવ ભાવ છે. પુણ્ય અને પાપ બંને વિભાવ પરિણતિથી ઉપજ્યા હોવાથી બંને બંધરૂપ જ છે. એ નિર્જરાનું કારણ થઈ શકે જ નહીં. બંને સંસારનું કારણ હોય, એક રૂપ જ છે, એક જેવા જ છે. બંધનું કારણ છે એટલે એ સંસારનું કારણ છે. માટે મોક્ષાર્થીએ તો એ બંનેનો ત્યાગ કરી શુદ્ધ ઉપયોગની નિરંતર ભાવના ભાવી આત્મ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો યોગ્ય છે. જેને મોક્ષની ભાવના છે એને તો પછી આ બંને ભાવને છોડીને શુદ્ધ ભાવમાં જવું જોઈએ. શુદ્ધ ભાવમાં જવું એટલે શું? આત્મ સ્વરૂપની ભાવના કરવી જોઈએ. તો આ રીતે અહીંયા 83મી ગાથા પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આત્મભાવનામાંથી લઈએ.
આત્મભાવનામાં પાના નંબર 303 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આત્મભાવનામાં તત્પર મુમુક્ષુએ અવ્રતની જેમ શુભ વ્રત પણ છોડવા જેવા છે. શું કહે છે? શુભ ભાવ જે બંધનું કારણ છે, તો એ ભાવ બંધનું કારણ છે, તો એ પણ છોડવા જેવો છે. તો પછી આ વ્રત છે એ પણ શુભ ભાવ જ છે ને. તો વ્રત જે શુભ ભાવ છે એ પણ છોડવા જેવા થયા. આ વાત લોકોને ગળે બેસવી મુશ્કેલ છે. શુભ ભાવ છોડવાની વાત કરીએ ત્યાં સુધી તો વાત બરાબર બેસે, પણ જયારે એમ કે વ્રત પણ છોડવા જેવા છે ત્યારે મુશ્કેલી. વ્રત પણ છોડી દેવા તો પછી શું થશે? તો તું પછી પાપમાં ચાલ્યો જશે. પણ ભાઈ જરાક વિચાર કર, તને એમ ક્યાં કહ્યું કે તું વ્રત છોડીને અવ્રતમાં પાપમાં ચાલ્યો જા? એમ તો કહ્યું નથી. વ્રત અને અવ્રત બંને વિકલ્પો છોડી અને તારે તો શુદ્ધ ભાવમાં જવાનું છે. અને એ વાતનો વિસ્તાર ગુરુદેવે બહુ સુંદર કર્યો છે. અહીંયા આત્મભાવનાની અંદર એ વાત બહુ સરસ રીતે સમજાવી છે. કેમ કે સામાન્ય જીવને આ વાત બેસવી અઘરી પડે. શું કે છે? આત્મભાવનામાં તત્પર મુમુક્ષુએ અવ્રતની જેમ શુભ વ્રત પણ છોડવા જેવા છે. અહીંયા કહે છે 82મી ગાથામાં એમ કહ્યું કે આત્મભાવના જ મોક્ષનું કારણ છે. વ્રતનો શુભરાગ પણ મોક્ષનું કારણ નથી. માટે મોક્ષાર્થીએ અવ્રતની માફક વ્રતનો પણ વિકલ્પ ત્યાજ્ય છે. વ્રતનો વિકલ્પ પણ છોડવા જેવો છે. પરમ ઉદાસીનતારૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જેમ સ્વ પર સંબંધી વિકલ્પો ત્યાજ્ય છે, છોડવા જેવા છે, ત્યાગવા જેવા છે. કયા વિકલ્પો ત્યાગવા જેવા છે? નિર્વિકલ્પ અવસ્થામાં સ્વ અને પર સંબંધીના વિકલ્પો ત્યાગવા જેવા છે, કેમ કે વિકલ્પ છે. તેવી જ રીતે આ વ્રત સંબંધી પણ વિકલ્પો ત્યાજ્ય છે, એટલે કે ત્યાગવા યોગ્ય છે. એમ હવે આ 83મી ગાથામાં કહ્યું છે. તો 83મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે અવ્રતથી પાપ છે અને વ્રતથી પુણ્ય છે. તે બંનેના વ્યયથી મોક્ષ થાય છે. માટે મોક્ષાર્થી જીવ અવ્રતની જેમ વ્રતને પણ છોડે છે. જુઓ, આમાં પૂજ્યપાદ સ્વામી સ્પષ્ટ કહે છે કે વ્રતનો શુભરાગ તે પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. વ્રતનો શુભરાગ તે પુણ્યબંધનું કારણ છે, તે મોક્ષનું કારણ નથી. માટે મોક્ષાર્થીએ તો તે પણ છોડવા જેવો છે. એટલે કે એ શુભરાગ છોડવા જેવો છે. વ્રતનો શુભરાગ એ પણ છોડવા જેવો છે. જો વ્રતનો શુભરાગ એટલે કે એવો જે વિકલ્પ છે તે છોડવા જેવો છે, એટલે કાંઈ એ પાપમાં પડી જાય છે એમ કહેવાનો આશય નથી. કેમ કે જીવને જ્યાં સુધી દિનેશ્વર ભગવાનની વાણીની સાચી સમજ નથી થઈ ને ત્યાં સુધી એને બે જ વસ્તુ દેખાય છે, એક શુભ ભાવ અને એક અશુભ ભાવ. એને શુદ્ધ ભાવની કલ્પના આવતી નથી. એટલે જયારે એને કોઈ પણ રીતે એમ કહેવામાં આવે કે ભાઈ તું શુભ ભાવને છોડી અને શુદ્ધ ભાવમાં જા, તો પહેલો વિચાર એને એ જ આવે કે શુભને છોડીશ તો હું અશુભમાં ચાલ્યો જઈશ. એને એમ નથી લાગતું કે પોતે શુભ છોડીને જ શુદ્ધ ભાવમાં જશે. એ વાત બેસતી નથી. કેમ કે અનાદિથી એને એવો વિચાર જ નથી કર્યો. માત્ર શુભ અને અશુભ ભાવે જ એ પરિણમ્યો છે, એટલે તો એને ભવના ભ્રમણ થયા છે. એટલે આ વ્રતનો જે ભાવ છે એ ભાવ કેવો છે? શુભ ભાવ છે. વ્રત જે છે એમાં પરની અપેક્ષા છે, પરનું લક્ષ્ય છે, તો એ ભાવ શુભ ભાવ છે, એ કઈ શુદ્ધ ભાવ નથી. તો એવા વ્રતનો શુભ ભાવ એ પણ બંધનું કારણ છે, પુણ્યબંધનું કારણ છે, એટલે એ મોક્ષનું કારણ નથી. માટે મોક્ષાર્થીએ તો તે પણ છોડવા જેવો છે. ગુરુદેવ કહે છે કે
તે ભૂમિકામાં અવ્રત છોડીને વ્રતનો શુભરાગ ધર્મીને આવે તે જુદી વાત છે. એટલે કે એને પોતાની જેવી ભૂમિકા છે તે અનુસાર અવ્રતના ભાવને છોડીને, પાપના ભાવને છોડીને, વ્રતનો ભાવ એટલે પુણ્યનો ભાવ, શુભ ભાવ આવે એવું બને. જેવી ભૂમિકા છે તે અનુસાર તેમ થાય છે. ધર્મીને પણ એમ થાય છે. એટલે કહે છે કે તે ભૂમિકામાં ચોથા ગુણ સ્થાને છે તો તે પ્રમાણે, પાંચમે છે તો એ પ્રમાણે, છઠ્ઠે છે તો તે પ્રમાણે, જેવી એની ભૂમિકા છે એવી ભૂમિકામાં એને અવ્રત છોડીને વ્રતનો શુભરાગ આવે એવો શુભરાગ એને હોય, ધર્મીને એવો શુભરાગ હોય તે જુદી વાત છે. પણ જો તેને તે હેય ન માને, એટલે કે શુભ ભાવ જે છે એને છોડવા લાયક ન માને અને તેનાથી લાભ થવાનું માને, એટલે કે ધર્મ થવાનું માને, એટલે કે મોક્ષ થવાનું માને, તો એની માન્યતા, એની શ્રદ્ધા ઊંધી જ છે, ખોટી છે. એની શ્રદ્ધા જ ઊંધી થઈ જાય છે. એટલે પછી મિથ્યાત્વ થાય છે. એટલે મિથ્યાત્વનો પ્રસંગ આવે. મિથ્યા દ્રષ્ટિને તો યથાર્થ વ્રત પણ હોતા નથી. મિથ્યા દ્રષ્ટિને તો સાચા વ્રત પણ હોતા નથી. અહીં તો ભેદ જ્ઞાન પછી ધર્મીને વ્રત આદિનો ભાવ આવે છે તેની વાત છે. ભેદ જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, સાચો ધર્મી છે, ચોથા ગુણસ્થાને હોય કે પાંચમે ગુણસ્થાને કે છઠ્ઠે ગુણસ્થાને છે તો એની વાત લીધી છે. તો કહે છે કે એને વ્રત આદિનો ભાવ આવે છે. પાંચમે છે તો એને દેશ વ્રત છે અને એની સભાનતા પણ વર્તે છે. સાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને છઠ્ઠે છે તો એ 5 મહાવ્રતધારી નિર્ગ્રંથ મુનિ છે અને એની સભાનતા એમને છઠ્ઠા ગુણસ્થાને છે ત્યારે સવિકલ્પ દશામાં હોય છે, એટલે એમને શુભ ભાવ છે. તો ગુરુદેવ કહે છે કે અહીંયા તો એની વાત કરીએ છીએ કે ભેદ જ્ઞાન પછી ધર્મીને વ્રત આદિનો ભાવ આવે છે તેની વાત છે. તો તે ધર્મી જાણે છે કે જેમ મેં અવ્રત રૂપ અશુભને છોડ્યા તેમ આ વ્રતના શુભ વિકલ્પોને પણ જ્યારે હું છોડીશ ત્યારે મારી મુક્તિ થશે. પેલા અશુભને જેમ છોડ્યા તેવી રીતે આ શુભ વિકલ્પોને પણ મારે છોડવા જ પડશે. જ્યાં સુધી હું શુભ વિકલ્પમાં રહીશ ત્યાં સુધી મને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિરતા થશે નહીં. નિર્વિકલ્પ ધ્યાન જ નહીં થાય. જ્યાં સુધી વિકલ્પમાં જ રહ્યો હોઈશ, ભલે તે શુભ વિકલ્પ છે પણ એવા વિકલ્પમાં જ રહીશ ત્યાં સુધી મને ધર્મ થશે નહીં, એટલે કે વિતરાગી પરિણામ નહીં થાય. એટલે મારે જેમ મેં અશુભને છોડ્યા છે તેવી રીતે આ વ્રતના શુભ વિકલ્પોને પણ મારે છોડવા જ છે. આ વ્રતના શુભ વિકલ્પોને પણ જ્યારે હું છોડીશ ત્યારે મારી મુક્તિ થશે. આ વ્રતના વિકલ્પો મને મુક્તિના હેતુ નથી, મુક્તિનું કારણ નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, જેમ ભાવ પાઉડની 83મી ગાથામાં ભગવાન કુંકુંદાચાર્ય દેવે સ્પષ્ટ કહ્યું છે કે વ્રતાદિમાં પુણ્ય છે અને ધર્મ તો જુદી ચીજ છે. અષ્ટપાઉડમાં ભાવ પાઉડની 83મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું છે કે વ્રત આદિમાં પુણ્ય છે અને ધર્મ તો એનાથી જુદી ચીજ છે. તેવી રીતે અહીં પણ આ 83મી ગાથામાં પૂજ્યપાદ સ્વામી સ્પષ્ટ કહે છે કે મોક્ષાર્થીએ અવ્રત છોડે છે એવી જ રીતે અવ્રતની જેમ વ્રત પણ છોડવા યોગ્ય છે. કેમ કે વ્રતનો વિકલ્પ તે પુણ્યબંધનું જ કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. ગુરુદેવ કહે છે કે બધા સંતોએ એક જ વાત કરી છે. પૂજ્યપાદ સ્વામીએ પણ આ વાત કરી છે, કુંકુંદાચાર્ય ભગવાને પણ આ વાત કરી છે. બધા સંતોએ એક જ વાત કરી છે કે શુભ ભાવ દ્વારા ધર્મ નથી, શુભ ભાવ બંધનું કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. જે બંધનું કારણ હોય તે મુક્તિનું કારણ થાય નહીં.
જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ બધા સંતોએ પ્રસિદ્ધ કર્યું છે. સંતોએ આટલી સ્પષ્ટ વાત સમજાવી હોવા છતાં હઠાગ્રહી જીવો રાગની રૂચિથી એવા આંધળા થઈ ગયા છે કે તેમને સત્ય સ્વરૂપ દેખાતું નથી. શું થાય? કાંઈ કોઈ એને પરાણે સમજાવી દે એમ છે? કોઈ કોઈને પરાણે સમજાવી શકતું નથી. જે સમજવા ઈચ્છે છે એને સમજાવી શકાય, પણ જે સમજવા નથી ઈચ્છતો એને કેવી રીતે સમજાવીએ? કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ માય તેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શું કહે છે? અનંત કાળ વીતી ગયો. શેમાં વીતી ગયો? શુભ અને અશુભમાં. અને એવા શુભ અશુભને છેદતા મોક્ષ સ્વભાવ ઉપજે. જો શુભ કરતા કરતા મોક્ષ થાય એમ નથી કહ્યું. કૃપાળુદેવે પણ શુભ કરતા કરતા મોક્ષ થાય એમ નથી કહ્યું. શુભ અને અશુભ બંનેને છોડીને, પેલા અશુભને છોડીને અશુભથી બચવા એને શુભ ભાવ આવે છે, એટલે અશુભને છોડીને, પાપના ભાવને છોડીને શુભ ભાવે થાય, અવ્રતને છોડીને વ્રતના ભાવે થાય. પરંતુ એ વ્રતના ભાવ શુભ ભાવ છે એને ગ્રહીને બેસી રહેશે તો મુક્તિ નહીં થાય. તો એ ભાવને પણ છોડવાની વાત કરી છે. એટલે શું કહ્યું કે શુભ કરતા કરતા મોક્ષ થાય એમ નથી કહ્યું, પણ શુભ અશુભ બંનેને છેદવાથી મોક્ષ થાય છે એમ કૃપાળુદેવે સ્પષ્ટ કહ્યું છે. ધર્માત્મા ચૈત્યને સ્વભાવમાં એકાગ્ર થઈને જ્યાં આનંદમાં લીન થાય છે ત્યાં વ્રત આદિના શુભ વિકલ્પ પણ છૂટી જાય છે. પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે એટલે પછી કોઈ વિકલ્પ રહેતા નથી અને ત્યારે વિતરાગી પરિણામ થાય છે. એ જ મુક્તિનું કારણ છે. માટે અંતરઆત્મા વ્રત આદિના વિકલ્પને પણ છોડીને વિતરાગી સ્વરૂપમાં ઠરવાની ભાવના ભાવે છે. શુભથી પણ પાર એવા વિતરાગ ભાવને પરમ ઉદાસીનતા કહેવાય છે અને તે જ મોક્ષનું કારણ છે. વિતરાગી ભાવ એ જ મોક્ષ માર્ગ છે. વિતરાગી ભાવ જેને પ્રગટ થયા છે તે મોક્ષ માર્ગમાં છે. અને વિતરાગી ભાવમાં શું છે? તો કે પરમ ઉદાસીનતા છે. કોઈ પ્રત્યે રાગ નથી કે દ્વેષ નથી. એટલે શુભ ભાવ પણ નથી, અશુભ ભાવ પણ નથી. માત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા છે. પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ દ્રષ્ટિ રહેતી નથી. એવી પરમ ઉદાસીનતા વિતરાગી ભાવમાં હોય છે અને એ જ મોક્ષનું કારણ છે. રાગી જીવો તો કર્મથી બંધાય છે. ભલે ને શુભ ભાવ હોય, શુભ રાગ હોય તો પણ રાગી જીવોને તો કર્મનો બંધ પડે છે. વિરક્ત જીવો જ કર્મથી છૂટે છે. એ જૈન ધર્મનો મહાન સિદ્ધાંત છે. જે સર્વ રાગ દ્વેષના ભાવથી વિરક્ત થાય છે તે કર્મથી છૂટે છે, તે મુક્તિને પ્રાપ્ત કરે છે. આ જૈન ધર્મનો મહાન સિદ્ધાંત છે. હવે જે વાત સામાન્ય જનોને ગળે ઉતરતી નથી એ વાતને અહીંયા ગુરુદેવે ખૂબ સરસ રીતે સમજાવી છે. એ છે કે કોઈ જીવો કહે છે કે વ્રત તે મોક્ષનું કારણ નથી, તો શું વ્રત છોડીને અવ્રત કરવા? ગુરુદેવ એનો ઉત્તર આપતા કહે છે કે અરે મૂર્ખ, એ વાત ક્યાંથી લાવ્યો? વ્રત છોડીને અવ્રત કરવા એ વાત તું ક્યાંથી લાવ્યો? વ્રતના વિકલ્પને છોડવાની વાત કરી છે. વ્રતને પણ જે મોક્ષનું કારણ ન માને તે અવ્રતના પાપને તો મોક્ષનું કારણ કેમ માને? એટલે ભાઈ, કોઈ તને એમ કહેતું નથી કે તું અવ્રત કર. જો તને વ્રત છોડવાનું કહીએ છીએ તો પછી અવ્રત દ્વારા કઈ મોક્ષ થાય એવું હશે? અમે એમ માનીએ છીએ, એમ કહેવા માંગીએ છીએ. તને વ્રત છોડાવીને
તને પાપમાં નાખવા માંગીએ છીએ, તું એમ માને છે? જ્યારે અમે વ્રતને પણ મોક્ષનું કારણ નથી માનતા, તો પછી અવ્રતના પાપને તો મોક્ષનું કારણ ક્યાંથી માનીએ? અવ્રતના પાપને કોઈ મોક્ષનું કારણ માનતું નથી. વ્રત છોડીને અવ્રત કરવાનું માને તે તો સ્વચ્છંદી દુર્બુદ્ધિ છે. એવો તમને વિકલ્પ કેમ આવ્યો કે વ્રત છોડીને અવ્રતમાં જવાનું અમે કહીએ? વ્રત છોડીને અવ્રત કરવાનું જો કોઈ માને તો તે તો સ્વચ્છંદી દુર્બુદ્ધિ છે. અને વ્રતના શુભ વિકલ્પોને જે મોક્ષનું કારણ માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે, દુર્બુદ્ધિ છે. એ મોક્ષના ઉપાયને જાણતો નથી. અવ્રત કે વ્રત બંને પ્રકારના રાગથી રહિત થઈને વિતરાગ ભાવે આત્મ સ્વરૂપમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે. અને આ વાત ધર્મી જાણે છે કે વિતરાગી ભાવે આત્મ સ્વરૂપમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી. અને જ્યારે એવું મોક્ષનું કારણ હોય ત્યારે એને વ્રત કે અવ્રત બંને પ્રકારના વિકલ્પો છૂટી ગયા હોય છે. એટલે અવ્રત તથા વ્રત બંનેના વિકલ્પોને જ્ઞાની ધર્મી છોડવા જેવા માને છે. પહેલા અવ્રત છોડીને વ્રતના વિકલ્પ આવે. પહેલા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જેને અશુભ ભાવ વિશેષતાથી પડ્યો છે, ક્યારેક જ શુભ ભાવ આવે છે, તો એને સૌથી પહેલા એ કાંઈક ધર્મની વાતને સમજે છે તો એ અવ્રતને છોડી અને વ્રતમાં જાય છે. એટલે કે એને અવ્રત છોડીને વ્રતના વિકલ્પ આવે છે. એ વ્રત લે છે, પણ એ શું છે? વ્રત લે છે તો એ છે શું? એ શુભ ભાવ છે, એ વિકલ્પ છે. પછી શરીરની ક્રિયા તો જે થવાની હોય તે જ થાય છે. શરીરની ક્રિયાથી ભગવાન આત્મા જુદો છે. એટલે વ્રતની અંદર જે કાંઈ આચરણ થઈ રહ્યું છે, બાહ્યમાં જે આચરણ થઈ રહ્યું છે, એ બાહ્ય આચરણથી તો આત્મા જુદો છે. તો આત્મા શું કરે છે વ્રતમાં? આત્માને તો વ્રતમાં માત્ર શુભ ભાવ જ છે. અને બાહ્યમાં જે આચરણ થઈ રહ્યું છે એનાથી તો આત્મા જુદો જ છે, શરીરથી જુદો છે, પરથી જુદો છે. એટલે જ્યારે એ અવ્રતને છોડીને વ્રતમાં વર્તે છે, વ્રતધારી થયો છે, તો વ્રત શું છે? વ્રતમાં શું છે? તો કે વ્રતમાં બાહ્ય આચરણ પણ છે અને એના ભાવ પણ છે, એના વિકલ્પ પણ છે. તો ભાવ કેવા છે? શુભ ભાવ છે. શુભ ભાવ એવો એનો વિકલ્પ છે. એ વિકલ્પ સાથે રહેલો ભાવ શુભ છે અને બાહ્ય આચરણથી તો એ જુદો છે. જ્યારે એને એવો શુભ ભાવ વ્રતનો છે ત્યારે બાહ્યમાં આચરણ પણ એવું જ થઈ રહ્યું છે, શરીર આદિની ક્રિયાઓ પણ એવી જ થઈ રહી છે. એટલે એ શુભ ભાવ છે. પણ અશુભથી બચવા માટે, અવ્રતથી બચવા માટે એ વ્રત લે છે, એ શુભ ભાવમાં પ્રવર્તે છે. પણ છતાંય એ શુભ ભાવને પણ છોડીને, એટલે કે એવા વિકલ્પને પણ છોડીને, બાહ્ય ક્રિયાની વાત નથી અહીંયા, એ એના વિકલ્પને છોડવાની વાત છે. શુભ ભાવ સાથે રહેલો જે વિકલ્પ, એ પરલક્ષે થતો ભાવ છે, એ વિભાવ ભાવ છે, તો એને પણ છોડીને એ શુદ્ધ ભાવમાં જાય છે. અને શુદ્ધ ભાવમાં જાય છે તો કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. એ વાત અહીંયા ગુરુદેવે કહી છે કે અવ્રત કે વ્રત બંને પ્રકારના રાગથી રહિત થઈને વિતરાગ ભાવે આત્મ સ્વરૂપમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે, એમ ધર્મી જાણે છે. એટલે અવ્રત તથા વ્રત બંનેના વિકલ્પોને તે છોડવા જેવા માને છે. પહેલા અવ્રત છોડીને વ્રતના વિકલ્પ આવે, છતાં શુદ્ધ આત્માને તેનાથી પણ જુદો જાણે છે. એટલે કે એ વ્રતના વિકલ્પ છે એનાથી પણ પોતાના આત્માને, શુદ્ધ આત્માને જુદો જાણે છે. જો એમ ન જાણે અને વિકલ્પને મોક્ષનું કારણ માને,
શુભભાવ સાથે રહેલો વિકલ્પ, વ્રતનો વિકલ્પ, તો એને જો એ મોક્ષનું કારણ માને તો તે વિકલ્પ છોડીને સ્વરૂપમાં કેમ ઠરે? એટલે કે સ્વરૂપમાં ઠરે નહીં. ધર્મી તો પહેલેથી જ સમસ્ત વિકલ્પોથી પોતાના આત્માને જુદો જાણે છે. બધા વિકલ્પોથી જુદો પોતે ભગવાન આત્મા છે. આગળ કહે છે, ધર્માત્મા સમસ્ત રાગથી પોતાના ચિદાનંદ તત્વને જુદું જાણે છે. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એ વાત ધર્માત્મા સ્પષ્ટ જાણે છે. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ બરાબર જાણે છે કે સમસ્ત રાગથી પોતાનું ચિદાનંદ તત્વ જુદું છે. રાગના અંશને પણ પોતાના અંતરંગ સ્વરૂપપણે માનતા નથી. આ રીતે રાગથી ભિન્ન ચૈતન્ય તત્વને જાણીને તેમાં અંશે એકાગ્ર થતા અવ્રતોનો ત્યાગ થઈ જાય છે. પોતાના ચિદાનંદ તત્વને જાણીને એવા તત્વમાં અંશે એકાગ્ર થતા અવ્રતોનો ત્યાગ થઈ જાય છે અને પછી તેમાં વિશેષ લીન થતા, એટલે કે સ્વરૂપમાં વિશેષ લીન થતા અવ્રતોની માફક વ્રતોનો શુભ રાગ પણ છૂટી જાય છે. જેમ અવ્રતના અશુભ ભાવો બંધનું કારણ છે, તેમ વ્રતના શુભ ભાવો પણ બંધનું કારણ છે. તે પણ આત્માની મુક્તિના બાધક છે. શુભ ભાવો પણ આત્માની મુક્તિ થવા દેતા નથી. તેથી મોક્ષાર્થીને એવા બંધના કારણરૂપ શુભ ભાવો પણ ધ્યેય છે, છોડવા લાયક છે. જેમ લોઢાની બેડી પુરુષને બંધન કરતા છે, તેમ સોનાની બેડી પણ બંધન કરતા જ છે. છૂટવાના કામીએ જેને મુક્તિ પ્રાપ્ત કરવી છે તેણે તો તે બંને બેડીના બંધન છોડવા યોગ્ય છે. એણે બંને પ્રકારની બેડી, કોઈ પણ પ્રકારની બેડી, કોઈ પણ પ્રકારની સાંકળથી એને બંધાવવું ન જોઈએ. એ બંધન છે, એ બંધન છોડવા યોગ્ય જ છે. એ સોનાની સાંકળથી બંધાય કે લોઢાની સાંકળથી બંધાય, છેવટે એ બંધાવવું જ છે. એ મુક્તિ નથી. સોનાની સાંકળથી બંધાતા કઈ મુક્તિ થાય છે? છૂટી જવાય છે? એમ નથી. એવી રીતે આ શુભ ભાવ પુણ્યબંધનું કારણ છે, તો એનાથી પણ મુક્તિ થતી નથી. એ છે કે જેમ છૂટવાના કામીએ બંને બેડીના બંધન છોડવા યોગ્ય છે, તેમ પાપ અને પુણ્ય બંને જીવને બંધન કરતા જ છે. એમ જાણીને મોક્ષાર્થી જીવે તે બંને છોડવા જેવા છે. પુણ્ય તે આત્માની મુક્તિમાં બાધક રૂપ છે, વિઘ્નરૂપ છે. છતાં તેને જે મોક્ષનું કારણ માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે. તે બંધના કારણને મોક્ષનું કારણ માને છે. એટલે ખરેખર તેણે બંધ મોક્ષના સ્વરૂપને જાણ્યું નથી. બંધ શું છે અને મોક્ષ શું છે એને એ બરાબર જાણ્યું જ નથી. નવ તત્વની એને સાચી સમજ નથી. બંધના કારણને મોક્ષનું કારણ માને એટલે એનો અર્થ એ થયો કે એને નવ તત્વની સાચી સમજ નથી. બંધ તત્વને અને મોક્ષ તત્વને એને બરાબર જાણ્યું જ નથી. અજ્ઞાનીઓ કહે છે કે વ્રત આદિ વ્યવહાર કરતા કરતા મુક્તિ પમાશે. અહીં તો કહે છે કે વ્રત આદિ વ્યવહાર તો મુક્તિમાં વિઘ્ન કરનાર છે, તેને છોડતા મુક્તિ થાય છે. કેટલો મોટો ફેર છે! મૂળ માન્યતામાં જ ફેર છે. સાધકને નીચલી ભૂમિકામાં તે વ્રત આદિનો રાગ છૂટે નહીં. સાધકને નીચલી ભૂમિકામાં વ્રત આદિનો રાગ હોય છે અને એ છૂટે નહીં. પણ તે રાગને તે બાધક રૂપે જાણે છે.
એમ નથી માનતો કે આ શુભભાવ છે તે મને મુક્તિનું કારણ છે, એમ નથી માનતો. શ્રદ્ધામાં તો એમ જ છે કે આ શુભ ભાવને પણ છોડવાનો છે. વ્રત આદિ તરફની જે સભાનતા, એ વિકલ્પ, એ શુભ ભાવ એ પણ છોડવાના છે. એ બાધક છે. એ મને અટકવાનું કારણ થાય છે. મારા સ્વરૂપમાં ન જવા માટેનું એ કારણ છે. હું એવા વ્રત આદિના ભાવે એટલે શુભ ભાવે રહું છું તો હું મારા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરી શકતો નથી. કેમ કે એની દ્રષ્ટિ બહારમાં ને બહારમાં જ રહે છે. અને બહારમાં ને બહારમાં શુભ ભાવે રહેતા તો એને પુણ્યના બંધ થશે, મુક્તિ નહીં થાય. એટલે એ જ્ઞાની ધર્મી તો એ શુભ ભાવને, રાગને એ બાધક રૂપે જાણે છે, તેને એ સાધક રૂપે નથી માનતો. પણ અજ્ઞાની તો તે રાગને સાધક રૂપે જાણે છે, શુભ ભાવને સાધક રૂપે જાણે છે, ધર્મનું સાધન માને છે. એટલે અજ્ઞાનીની તો શ્રદ્ધા જ ખોટી છે. અવ્રતીની જેમ વ્રતનો શુભ રાગ પણ છોડવા જેવો છે. અવ્રતની જેમ વ્રતનો શુભ રાગ પણ છોડવા જેવો છે. જેમ અવ્રત છોડવા જેવા છે, તેમ વ્રતનો શુભ રાગ પણ છોડવા જેવો છે. આ વાત સાંભળતા ઘણા લોકો રાડ નાખી જાય છે કે અરે, વ્રત છોડવા જેવા? ગુરુદેવ કહે છે કે ભાઈ સમજ, જરા ધીરો થઈને સમજ. વ્રતનો શુભ રાગ તે બંધનું કારણ છે કે મોક્ષનું? તે રાગ તો બંધનું જ કારણ છે અને મોક્ષને તો વિઘ્ન કરનાર છે. તો જે બંધનું કારણ હોય તે મોક્ષાર્થીએ છોડવા જેવું હોય કે આદરવા જેવું હોય? જે બંધનું કારણ હોય તે મોક્ષાર્થીએ છોડવા જેવું હોય કે આદરવા જેવું હોય? એ છોડવા જેવું જ હોય. મોક્ષાર્થી જીવોએ રાગ આદિને બંધનું જ કારણ જાણીને તે છોડવા જેવું છે. સમાધિ તો વિતરાગ ભાવ વડે થાય, કઈ રાગ વડે સમાધિ ન થાય. માટે મોક્ષાર્થી જીવોએ અવ્રતની જેમ વ્રત પણ છોડવા જેવા છે. તો આ રીતે આ 83મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે બધું. વિકલ્પ, શુભ રાગ, એની સાથે રહેલો વિકલ્પ, આ બધાનું અજ્ઞાનીને ભાન નથી કે એ બધાથી એ જુદો પોતે ભગવાન આત્મા છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગ દ્વારા પોતે સ્વરૂપમાં એકાગ્રતા કરીને લીનતા કરે છે. એ જ આત્માનો ધર્મ છે. અને એવો આત્માનો ધર્મ જેને પ્રગટ્યો છે એને પરિણામ કેવા થાય છે? તો કે એને નિર્મળ પરિણામ થાય છે, એને વિતરાગી પરિણામ થાય છે, પરમ ઉદાસીનતાના પરિણામ થાય છે. અને એવા પરિણામ જેને થાય છે એ મોક્ષાર્થી છે, એ મોક્ષ માર્ગમાં છે. પણ જે શુભ ભાવમાં રહ્યો છે એ તો બંધના માર્ગમાં જ રહ્યો છે. શુભ ભાવને ધર્મનું કારણ માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ છે. શુભ ભાવ હોય ન હોય એમ નહીં. અશુભથી બચવા શુભ ભાવ તો જ્ઞાનીને, મુનિને પણ આવે છે. અશુભથી બચવા શુભ ભાવ હોય છે. અવ્રત જે છે તેને કારણે તો પાપના બંધ પડે છે, એટલે એની તો કોઈ વાત જ નથી. એ તો છોડવા જેવા જ છે. પણ વ્રતને છોડીને એને પાપમાં જવાનું, અશુભમાં જવાનું કે અવ્રતમાં જવાનું એમ કોઈ કહેતું નથી. માત્ર એટલું જ કહેવું છે કે તું વ્રતમાં સંતોષાઈ ગયો છે, શુભ ભાવમાં સંતોષાઈ ગયો છે, તો તું તારા સ્વરૂપમાં જઈ શકતો નથી. જ્યાં સુધી તું એ શુભ ભાવને છોડીને સ્વરૂપમાં નહીં જાય ત્યાં સુધી તને ધર્મ નહીં થાય. આ વાત ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી છે. કોઈ અવ્રતમાં જવાની વાત જ નથી. બે વસ્તુને જુદી નથી પાડતો ને એટલે મુશ્કેલી થાય છે. આત્માને શરીરથી જ્યારે એ જુદું સમજે ત્યારે બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. આને એમ છે કે વ્રત એટલે જાણે હું કરું છું. શરીરમાં જે કંઈ થઈ રહ્યું, શરીરમાં ખોરાક ન લેવાય એટલે આજે ઉપવાસનું વ્રત થયું. ભાઈ, શરીરમાં જે થયું એ તારા કારણે નથી થયું, એ વાત તું સમજ. શરીર સાથે ખોરાકનો સંયોગ ન થયો
એમાં તે શું કર્યું? તું તો ભગવાન આત્મા છે, તું શરીરથી જુદો છો, તો તે તો માત્ર ભાવ કર્યો. શું ભાવ કર્યો? શુભ ભાવ કર્યો. શુભ ભાવ કર્યો. પણ આને એમ છે કે જે આ શરીરથી જે કંઈ થઈ રહ્યું છે એ બધું હું કરું છું, એટલે એને એમ થઈ જાય છે કે જો એવા બધા વ્રતને છોડીશ તો હું પાપમાં ચાલ્યો જઈશ. ભાઈ, એમ નથી. તને છોડવાનું શું કહ્યું છે? તને વિકલ્પો છોડવાનું કહ્યું છે. તું શુભ ભાવના વિકલ્પોનો સ્વામી થઈ જાય છે, શુભ ભાવના વિકલ્પોનો કર્તા થઈ જાય છે, એટલે ત્યાં ને ત્યાં રોકાઈ જાય છે. અશુભ ભાવમાં જવાની કોઈ વાત નથી, એવા વિકલ્પોની પણ કોઈ વાત નથી. એ તો હે છે, છોડવા લાયક જ છે. પણ શુભ ભાવના જે વિકલ્પ છે એ વિકલ્પમાં રાજી રહેતા તું તારા સ્વરૂપમાં જઈ શકતો નથી. એટલે અહીંયા આચાર્ય ભગવાન એ વાત તને સમજાવે છે કે બહારની ક્રિયા છે એ તો કઈ તારી છે નહીં, એ તો તારાથી પર છે. બહારમાં શરીરની જે કઈ ક્રિયાઓ થઈ રહી છે એ ક્રિયાઓનો તું ક્યાં કરતા છો? એનો તો તું સ્વામી નથી. જેને પહેલા આ વાત સમજાઈ નથી એને મુશ્કેલી પડે છે, પણ જેને એ વાત સમજાઈ ગઈ છે કે શરીરમાં જે કંઈ થાય છે એ એના કારણે થાય છે, એનાથી હું ભગવાન આત્મા જુદો છું અને મારો ધર્મ તો મારી અંદરમાં છે, હું મારી સન્મુખ થાઉં, આત્માની સન્મુખ થતા મારો ધર્મ છે. બાકી બહારમાં જે કાંઈ થાય છે તે કાંઈ મારું કાર્ય નથી. એમ જેને બરાબર શરીરથી પોતે જુદો છે એવી શ્રદ્ધા થઈ છે, એને આ બધું સહેલાઈથી સમજાઈ જાય છે કે આ વ્રત તપ આદિની જે વાત છે એમાં માત્ર પોતે તો વિકલ્પ જ કરે છે. આત્મા તો વિકલ્પ જ કરે છે, બાકી બીજું બધું તો બહારમાં જે થવાનું છે તે જ થાય છે. તો એવા વિકલ્પોને છોડીને એણે સ્વરૂપમાં જવાનું છે. આ વાત અહીંયા આચાર્ય ભગવાને સમજાવી છે. અને હવે પછી કઈ રીતે આ છોડવાના, એ એટલે કે વ્રતના ભાવ જે છે તો એને છોડી અને શું કરવાનું, કઈ રીતે છોડવાના, તો એની વાત એના પછીના શ્લોકમાં એટલે 84ના શ્લોકમાં આવે છે, એટલે વધારે સ્પષ્ટતા થશે. તો આપણે 84મો શ્લોક લઈએ છીએ સમાધિ તંત્રની અંદર. 83મા શ્લોક પછીથી અહીંયા કહે છે કે તે કેવી રીતે તજવા તેનો ત્યાગ ક્રમ દર્શાવીએ છીએ, અથવા તો તેનો ત્યાગ ક્રમ આચાર્ય ભગવાન દર્શાવે છે. અને એનો ત્યાગનો ક્રમ દર્શાવતા અહીંયા 84મો શ્લોક કયો છે, અવ્રતાની પરિત્યજ્ય વ્રતેષુ પરિનિષ્ઠિતઃ ત્યાજ્યતાન્યપી સંપ્રાપ્ય પરમં પદમ આત્મનઃ. ગુજરાતીમાં ગાથા છે, અવ્રતને પરિત્યાગીને વ્રતમાં રહે સુનિષ્ઠ, વ્રતને પણ પછી પરિહરે લહી પરમ પદની જ. 84મા શ્લોકના અન્વયાર્થમાં કહે છે કે અવ્રતાની પરિત્યજ્ય એટલે કે હિંસા આદિક 5 અવ્રતોને છોડીને વ્રતેષુ પરિનિષ્ઠિત અહિંસા આદિક વ્રતોમાં નિષ્ઠાવાન રહેવું, અર્થાત તેનું દ્રઢતાથી પાલન કરવું. શું કહે છે કે હિંસા આદિક 5 અવ્રતોને છોડીને અહિંસા આદિક વ્રતોમાં નિષ્ઠાવાન રહેવું, અર્થાત એવા વ્રતોનું દ્રઢતાથી પાલન કરવું. પછી આત્મના પરમં પદમ પ્રાપ્ય એટલે આત્માના પરમ વિતરાગ પદને પ્રાપ્ત કરીને તાની અપી ત્યજેત તે વ્રતોને તજવા. આખી વાત કઈ રીતે લીધી? પહેલા કહે છે કે હિંસા આદિક 5 અવ્રતોને છોડીને અહિંસા આદિક વ્રતોમાં નિષ્ઠાવાન રહેવું, એટલે કે એવા વ્રતોનું દ્રઢતાથી પાલન કરવું. અને પછી આત્માના પરમ વિતરાગ પદને પ્રાપ્ત કરીને, પરમ વિતરાગ પદને પ્રાપ્ત કરવાનો જે આખો ક્રમ છે એમાં પછી એ જે વ્રત જે છે એ વ્રતને
તજવા. વ્રત તજવા એટલે એવા વિકલ્પોને છોડવા. વિકલ્પોને છોડીને સ્વરૂપમાં સ્થિર થવું. જ્યાં સુધી જે વિકલ્પમાં છે, સાતમે છઠ્ઠે થાય છે, ત્યાં સુધી શ્રેણી ચડતા નથી. પણ સર્વ વિકલ્પ છૂટી જાય છે. શુભ ભાવના પોતાને બાહ્યમાં શુદ્ધ ચોખ્ખું 28 મૂળ ગુણ સહિત દ્રવ્યલિંગ છે એવું ચારિત્ર છે. તો એની સભાનતાનો જે શુભ ભાવ છે, એ શુભ ભાવને છોડીને પોતે સ્વસન્મુખ થાય છે અને સ્વરૂપમાં સ્થિરતા કરે છે. તો એમ કહેવાય કે એ વ્રતના વિકલ્પ પણ છોડી દીધા. ટીકામાં અહીંયા કહે છે, પ્રથમ હિંસા આદિ અવ્રતોનો પરિત્યાગ કરીને પૂર્ણપણે ત્યાગ કરો. પરિત્યાગ છે. હિંસા આદિ અવ્રતોનો પરિત્યાગ કરીને અવ્રતોમાં પરિનિષ્ઠિત થવું. જુઓ, જે હજી વ્રત લેતો નથી અને આવા સ્વાધ્યાય કરે છે અને પછી એમ કે વ્રતથી કાંઈ થતું નથી, તો સમજવું કે એ તો મિથ્યા દ્રષ્ટિ છે અને એની તો એવી દ્રષ્ટિ ખોટી છે, એની દ્રષ્ટિ તો એવી ખોટી છે કે એને ઘણો કાળ સુધી રખડવું પડશે. પોતે વ્રતમાં હજી રહ્યો નથી અને એમને એમ જ અવ્રતમાં છે, પાપના ભાવમાં પડ્યો છે અને પછી એમ જયારે એમ કે આવા સાથે સાંભળ્યા હોય એટલે કે જો વ્રત ને અવ્રત બધું છોડવા જેવું જ છે. અરે પણ તું ક્યાં વ્રતમાં છે? તું પહેલા વ્રતમાં તો આવ પ્રભુ. તને હજી પાપ છે, પાપની પ્રકૃતિઓ આટલી બધી બાંધી રહ્યો છો, એવા અશુભ ભાવમાં છે અને પાછો એમ કે છે કે શુભ ભાવ પણ છોડવા જેવો છે. તો તને શુભ ભાવ છોડીને અશુભમાં જવાનું કહ્યું છે? તું કઈ સમજ્યો નથી. તું શાસ્ત્રને કોઈ રીતે સમજ્યો નથી. તું તો સ્વચ્છંદી છો. જેણે વ્રત લીધા જ નથી, જે વ્રતમાં આવ્યો જ નથી, એને તો કોઈ બોલવાનો અધિકાર પણ નથી કે વ્રત છોડવા. બહુ શાંતિથી સમજવાની જરૂર છે પ્રભુ. જે અપેક્ષાએ વાત ચાલતી હોય એ અપેક્ષાએ વાતને સમજવી જોઈએ. એટલે અહીંયા આ 84માં શ્લોકમાં આચાર્ય ભગવાને સ્પષ્ટ કર્યું કે પહેલા તો એની દ્રઢતા થવી જોઈએ. પ્રથમ તો હિંસા આદિ અવ્રતનો પરિત્યાગ. 5 પ્રકારના પાપનો પહેલા તો પૂર્ણપણે ત્યાગ થવો જોઈએ. હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ, એ 5 પાપ છે. તો એનો પરિત્યાગ થવો જોઈએ. એટલે કે હિંસાને સ્થાને અહિંસા જ હોવી જોઈએ. પૂર્ણપણે અહિંસાનું પાલન હોવું જોઈએ. શ્રદ્ધામાં પણ એમ જ હોવું જોઈએ. ત્યાં પછી એમ એ દાપણ કરવા જાય કે ના, બીજા જીવોને હું ક્યાં મારી શકું છું, એ તો મરવાનો હતો માટે મર્યો. અરે પણ એ મરે છે ત્યારે તે અનુમોદના કરી અને મારવાનો ભાવ કર્યો છે. એનું શું? એ મરે કે ન મરે એ વાત તો પછી રહી. એટલે એમ ન હોય. એને બરાબર બાહ્યમાં પણ વ્રત બરાબર હોય, એવી જ શ્રદ્ધા હોય. અહિંસા, પૂર્ણપણે અહિંસાનો ભાવ, પરજીવોની રક્ષાનો ભાવ, અભયદાનનો ભાવ, આ બધા શુભ ભાવ છે, છતાં એ હોય જ, હોવા જ જોઈએ. ત્યાંથી તો ધર્મની શરૂઆત થાય છે. શુભ ભાવ જે અશુભમાં છે એને માટે શુભ ભાવથી શરૂઆત થાય છે. ભલે એ શુભ ભાવ છે એને પણ છેવટે છોડવાનો છે, પણ શુભ ભાવમાં જે આવ્યો નથી અને જે પાપમાં અને અશુભ ભાવમાં જ રહ્યો છે, એ તો ક્યારેય ધર્મ પામવાનો નથી. એટલે આ હિંસા વ્રત છોડી અને અહિંસાનું વ્રત લેવું જોઈએ. એવી જ રીતે અસત્ય છોડીને સત્ય વ્રત ગ્રહણ કરવું જોઈએ. ચોરી, કોઈ પણ પ્રકારની ચોરી, માયાચાર, આ બધાને છોડી અને અચૌર્ય ભાવ અને અબ્રહ્મચર્ય, વિષય વાસનાના ભાવોને છોડીને બ્રહ્મચર્યનો ભાવ અને અનેક પ્રકારના પરિગ્રહ અને ભોગવવાના ભાવોને આ બધું છોડી, એ બધા અનેક પ્રકારના પદાર્થોને રાખવાના ભાવોને એ બધું છોડી અને પોતે અપરિગ્રહનો ભાવ. તો એમ એ 5 વ્રત એને પહેલા ઓછામાં ઓછા લેવા જોઈએ. શ્રાવકને તો 12 વ્રત હોય છે. 5 અણુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષા વ્રત છે. એમ 12 વ્રત હોય છે. 28 મૂળ ગુણ સહિત
જેમને ચારિત્ર લીધું છે એવા મુનિને 5 મહાવ્રત કહેવાય છે. તો 5 મહાવ્રતમાં બધા વ્રતો, બાકીના વ્રતો પણ એમાં સમાઈ જાય છે. તો અહીંયા કહે છે કે પ્રથમ હિંસા આદિ અવ્રતોનો પરિત્યાગ શબ્દ મૂક્યો છે, પૂર્ણપણે ત્યાગ, પરિત્યાગ કરીને અવ્રતોમાં પરિનિષ્ઠિત થવું, એમાંથી છૂટવું, પછી તેનો પણ ત્યાગ કરવો. શું કરીને? પ્રાપ્ત કરીને. શું પ્રાપ્ત કરીને? કે પરમ પદને, અર્થાત પરમ વિતરાગતા રૂપ ક્ષીણ કષાય ગુણસ્થાન પ્રાપ્ત કરીને. 12મા ગુણસ્થાનની વાત કરી છે. ક્ષીણ કષાય ગુણસ્થાન 12મું, એ પ્રાપ્ત કરીને એનો પણ ત્યાગ, એટલે વ્રત આદિનો પણ ત્યાગ થાય છે. કોના પદ છે આ? આત્માના પદ છે. ભાવાર્થમાં કહે છે કે અવ્રત અશુભ ભાવ છે તથા વ્રત શુભ ભાવ છે. બંને આશ્રવો છે. બંને આશ્રવ છે એટલે બંધનું કારણ છે, અને તે બંને છોડવા યોગ્ય છે એવી શ્રદ્ધા તો અંતરાત્માને છે, પણ તે બંને એકી સાથે છોડી શકાતા નહીં હોવાથી. શું બંને? આ અશુભ ભાવ અને શુભ ભાવ એ બંને એકી સાથે છોડી શકાતા નહીં હોવાથી તે પ્રથમ અશુભ ભાવરૂપ અવ્રતોને છોડે. સૌથી પહેલા એને અશુભ ભાવના કારણ, અશુભ ભાવ જે પાપના કારણ છે એને છોડે. એટલે અશુભ ભાવરૂપ અવ્રતોને છોડીને શુભ ભાવરૂપ વ્રતોમાં અતન્મય ભાવે વર્તે. શુભ ભાવરૂપ વ્રતમાં રહે, પણ વ્રત સાથે તન્મયપણું ન હોય. તન્મયપણું તો પોતાના આત્મા સાથે જ હોય. પછી પુરુષાર્થ વધારી વિતરાગ પદની પ્રાપ્તિ માટે આ શુભ ભાવરૂપ વ્રતોનો પણ ત્યાગ કરે છે. વિશેષની અંદર અહીંયા કહે છે કે જ્યાં સુધી સમ્યક દ્રષ્ટિ શુદ્ધ ઉપયોગ રૂપ ન પરિણમે, સમ્યક દર્શન થયું છે પણ શુદ્ધ ઉપયોગ રૂપ ન પરિણમે, ત્યાં સુધી તેને અશુભથી બચવા માટે પૂજા, ભક્તિ, વ્રત, તપ, સંયમ, શીલ આદિના શુભ ભાવ આવે છે. પરંતુ તેમાં તેને હેય બુદ્ધિ વર્તે છે, તેને તે ધર્મ માનતો નથી. એ પુણ્યબંધનું કારણ છે એમ માને છે. સમ્યક્ત્વ વિના વ્રત આદિના શુભ વિકલ્પોને વ્યવહારથી ચારિત્ર નામ પણ પ્રાપ્ત થતું નથી. એને તો વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. સમ્યક દર્શન વિનાના વ્રત જે છે એની સાથે રહેલા શુભભાવ તો માત્ર શુભભાવ કહેવાય, એને ખરેખર વ્યવહાર ચારિત્ર પણ કહેવાતું નથી. અર્થાત મિથ્યા દ્રષ્ટિના શુભ વિકલ્પોને તો વ્યવહારથી પણ ચારિત્ર કહેતા નથી. નિશ્ચય ચારિત્ર હોય એને વ્યવહાર ચારિત્ર હોય. એટલે મિથ્યા દ્રષ્ટિના શુભ વિકલ્પોને તો વ્યવહારથી પણ ચારિત્ર કહેતા નથી. તે તો બાળ વ્રત, બાળ તપ આદિ છે એમ એને કહેવાય છે. તેવા શુભ વિકલ્પો સંસારનું કારણ છે, મોક્ષનું કારણ નથી. છતાં કોઈ તેને મોક્ષનું પરંપરા પણ કારણ માને તો તે તેની મૂળમાં ભૂલ છે. નિશ્ચયથી પહેલા વ્રત તપ આદિ જે છે તે હોય, એટલે નિશ્ચયથી એટલે કે પોતે પોતાના આત્મામાં શુદ્ધ ભાવે થાય છે, તો એવું એ જે ચારિત્ર છે સ્વરૂપમાં એકાગ્રતા રૂપ તપ હોય છે. તો એ જ્યાં સુધી નથી ત્યાં સુધી બાહ્યમાં જે છે તેને વ્યવહાર ચારિત્ર કહેવાતું નથી. આ વાત અહીંયા કરી છે. અને આ રીતે અહીંયા 84મા શ્લોક અહીંયા પૂરો થાય છે. હવે આની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત